બોલો બા, શું થયું તમને? ડોક્ટર બેન, 2 દીથી દાંતમાં બહુ દુખે. બા, તમારે જમાઈ છે? જમાઈ તો હોય જ ને, છોડ્યું હોય જમાઈ ના હોય? 2 હેન 2 હીરા જેવા. જમાઈ નું નામ તો સંભળાવવું જોઈએ. ગાંડા તુર. ઘરે આય પછી તારી વાત. ઘરે આય. અરે 1 મિનિટ, હું એમ પૂછું છું કે બા તમે જમી શકો છો ખરા? હા, શીરો ખવાય છે શીરો. શીરો 3 ટાઈમ બનાવી દે, 3 ટાઈમ ખાવી. જો હું નવા ચપ્પલ લાવી. કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલના 220 કીધા, તો મેં એને કીધું કે ઓછું કરો, તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલના એને મને 300 કીધા, તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એને મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું, મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. इंग्लिश की वजह से पीछे रह गए साहब, वरना हम भी किसी के बाहों में होते. वो क्यूट लिखती रही और हम कुत्ता समझते रहे. તમે મારું હાસુ નાણું સવો, તમે મારા દિલના રાણા સવો. પગાર નથી થયો. પ્રેમ કરી પછતાણી હું તો જિંદગી કરી નાખી મારી રમર ભમર. भाई राखी तो बंधवा ले. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे. કાકા ક્રશ તમને ક્યારે કોઈના પર ક્રશ થયો છે? ક્રશ એટલે શું ખબર તને? શું? આપણી ઓકાતની બહાર વાળો પ્રેમ. ઓકાતની બહારનો પ્રેમ? એવું જોઈએ. સહેજ મોટા થઈ એટલે હિરોઈન સાથે ક્રશ થાય, નાના હોઈએ ત્યારે ટીચર સાથે ક્રશ થાય. ઓકાતની બહારનો પ્રેમ એટલે ક્રશ લા. અને અત્યારે શું થયું છે કે આ ઓનલાઈન બધા પ્રેમમાં પડે છે, એ નથી ટકતું લા. સાચી વાત છે. અગાસીમાં સુકાયેલા કપડા અને ઓનલાઈન પર થયેલા લફડા ગમે ત્યારે ઉડી જાય. આજે ખરું બધું શાયરીમાં જ કહો તો તમે. નીકળે છે ફટાફટ. તો પ્રેમ ને ક્રશ ને બધું તમે તો વટાઈને બહાર નીકળી ગયા ને. લગન ના થઈ ગયા મારા. એ રાણી પાણી ભરીએ તો. આહાહા, તમે મને રાણી કીધું? હા, નોકરાણી લાંબુ થઈ જાય ને એટલે. હા જાન, પાણી ભરી આવ. લે, મેં તને નોકરાણી કીધું તોય તે મને જાન કીધું. હા, જાનવર લાંબુ થઈ જાય ને એટલે. તમે શેર તો હું સવા શેર. जैसे दाल चीनी में दाल नहीं होती, आमलेट में आम नहीं होता, वैसे ही पति देव में देव नहीं होता, महादेव होता है जो पता नहीं कब तांडव कर दे. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. અલ્યા બાપા, હું થયું હવે? કાઈ નહીં, મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. તો હું ગઈ મોબાઈલ વાળાની દુકાને. તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને તો મેં કીધું કે આલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કાઈ થોડીક મારો નંબર આપી દઉં. હું કાઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કાઈ મારો નંબર નો આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. જ્ઞાની બાબા હવે ડોબા જીવી ની નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હતું. તારું છોકરું જો નંબર નથી માંગ્યો, નીકળે એમ સાની મેની. હવે કરાવજે રિચાર્જ. દાડિયું કરી બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે. આ કઈ ખબર નથી પડતી. હે, શું કેવું તમારું? કમેન્ટ કરો. બાયુનું કેવું હોય, ઘરવાળા હારે બાંધીએ ને એટલે એમ થઈ જાય કે આની હારે તો 1 મિનિટે નહીં રહી શકું હવે. અને પાછું હરખું થઈ જાય ને તો વાળું એમ થાય કે આના વગર તો 1 મિનિટે નહીં રહી શકું. થાય ને. હેલો, કિડનેપર તંબુરા તોડ બોલું છું. તારા છોકરાને મેં કિડનેપ કર્યો છે. એનું ટિફિન કોણ લઈ જશે? અરે પિકનિક ઉપર ઘોડો લઈ જાઉં છું. કિડનેપ કર્યો છે. અરે વાહ, તમે તો ઘણા બધા છોકરાને કિડનેપ કર્યા હશે ને. તો શું? તો એક કામ કરો ને, આ જ ડિઝાઇનમાં મને બીજો આપી દો. અરે ઈ ડિઝાઇનમાં બીજો બતાવ એટલે હું શું ફોટોકોપી કરું છું? છોકરાના 10 લાખ રૂપિયા આપીશ ત્યારે જ છોકરો આપીશ. કિડનેપર ભાઈ, એક વાત પૂછું? શું? તમારે એકી છોકરો છે? નહીં. તો તમે રાખી લો. ઈ આમે લેણું કરવા સિવાય કઈ કરતો જ નથી. અને મારી પાસે હજુ એક છોકરો છે. એજી લાવો, મને ફોન આપો.
હાલો ભાભીજી હું તમારા છોકરાના આતર કાઢી લઈશ. હરામી પછી તારાથી વેચાઈ જશે. અરે આ તે માનું કેવું રૂપ છે. બ્યુટીફુલ. તમે 10 લાખ રૂપિયા છોડો, 50,000 આપી દો. અરે 50,000 પણ છોડો, 30,000 આપી દો. એ જી શું કરવું છે? आपको पता है फूल बहुत सुंदर होते हैं पर कुछ लोग होते हैं जो फूलों से भी ज्यादा सुंदर होते हैं जैसे कि आप मुझे देख लीजिए ओह गॉड इतनी सुंदर हूं मैं